આજરોજ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આશરે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે મેઘરાજા મન મૂકીને સમગ્ર ગુજરાતમાં વરસી શકે છે। આ સાથે જ 17 જિલ્લામાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। સૌથી વધારે મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન થશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। આજ ફોરકાસ્ટને લઈને શું માહિતી સામે આવી રહી છે, પરેશ ગોસ્વામીનું શું કહેવું છે, એ તમામ મુદ્દાઓ પર આજે આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ। આપના ત્યાં આપના જિલ્લામાં કેવો વરસાદ રહેશે, શું હશે સ્થિતિ, એ તમામ વિગતો હું સૌમ્યા આપના સમક્ષ લઈને હાજર થઈ ચૂકી છું। નમસ્કાર। ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જામી છે। છેલ્લા કેટલાય દિવસોથી કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક પૂર પણ આવી ગયા છે, ક્યાંક સારો વરસાદ થયો છે। ત્યારે આ બધા વચ્ચે ગુજરાતમાં ફરી આજ રોજ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। હજુ 6 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે કે મેઘરાજા મન મૂકીને વરસી શકે છે। ત્યારે શનિવારે પણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે। આજે ક્યાં ક્યાં વરસાદ આવશે તો સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ છે એ પડી શકે છે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। આ સાથે જ નર્મદા, ભરૂચ, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી છે। આ સાથે જ સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં મોડી રાતથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો આઈએમડીએ શું આગાહી કરી છે એ તો આપણે જાણી લીધું। હવે જાણીએ કે પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે। આજે ક્યાં ક્યાં વરસાદ આવી શકે છે, શું રહેશે આવનારા દિવસોમાં સ્થિતિ, જાણીએ। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તો એકંદરે સારા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સૌરાષ્ટ્રની અંદર આપણે છૂટાછવાયા ઝાપટાની આગાહી હતી એ મુજબના ઝાપટાઓ પણ આજથી ચાલુ થયા છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ એકંદરે મધ્યમથી સારો વરસાદ પડે એવું આપણું અનુમાન છે। એ મુજબ ત્યાં પણ હવે આપણે શરૂઆત થઈ ચૂકી છે। 5 ઓગસ્ટ સુધી આ રાઉન્ડ રહેવાનું છે। જો કે સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા ઝાપટાઓ પડવાના છે અને સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ આ 3 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાને વરાપની જરૂર પણ છે। ખાસ કરીને આ ઝાપટા પડે એ પણ કદાચ ન પડે તો ખૂબ જ સારું રહેશે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે। એટલે સૌરાષ્ટ્ર, કચ્છની અંદર ઝાપટા જોવા મળશે। બીજા વિસ્તારોની અંદર જેવી રીતે ગઈકાલે આપણે વાત કરી કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે, આ મુજબના સારા વરસાદો છે રહેવાના છે। ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને પ્રોપર રાજકોટ આસપાસમાં જે નબળું છે એમાં પણ અત્યારે જોવા જઈએ તો હાલની કન્ડિશન પ્રમાણે પાકમાં અમુક જગ્યાએ વાવેતર થઈ ગયું છે, તે પાણીની વ્યવસ્થા નથી, કૂવા નથી ભરાણા, બીજી પણ ઘણી બધી સમસ્યાઓ છે। એના વિશે આપણે આગળના દિવસમાં ખાસ ચર્ચાઓ પણ કરવાની છે। પણ અત્યારે જે પ્રકારે 5 ઓગસ્ટ સુધી રાઉન્ડ ચાલવાનો છે ને એમાં પણ મેં આપને ગઈકાલે જણાવ્યા મુજબ વરસાદો પડી જવાના છે। એ પછી પણ આગળના દિવસમાં વરસાદો પડતા રહેશે। ખાસ કરીને ઓગસ્ટ મહિનાની અંદર 17 થી 20 ઓગસ્ટનું સેશન હશે, એમાં પણ એક સારો એવો રાઉન્ડ આવશે અને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે એમાં પણ એકંદરે મોટા ભાગના વિસ્તારોની અંદર સારો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે। એટલે ઓગસ્ટ મહિનો છે એની અંદર પણ છૂટાછવાયા જે રીતે અત્યારે 2 થી 5 ઓગસ્ટ, 17 થી ફરી પાછું આપણે 20 ઓગસ્ટ અને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું, એમ તમામ સેશનની અંદર એકંદરે સારો વરસાદ રહેશે। ઓગસ્ટ મહિનો છે એ સારો રહેશે। એ ઓગસ્ટ પૂરો થાય પછી સપ્ટેમ્બર મહિનો છે એ પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે। હવે ખાસ કરીને વાત કરવાની છે ગરમી ઉકળાટની। આમ જોવા જઈએ તો ગરમી ઉકળાટમાં આપણે ઘણો બધો ઘટાડો જુલાઈ મહિનો પૂર્ણ થતા થઈ ગયો છે। જોકે આ વર્ષે ચોમાસા દરમિયાન નોર્મલ કરતા ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધુ રહ્યું છે, છતાં પણ અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો અત્યારે આપણે નોર્મલ કન્ડિશનની અંદર બફારો અને ઉકળાટ છે આવી ગયા છે અને ઓગસ્ટ મહિના દરમિયાન પણ આપણે આ નોર્મલ કન્ડિશન જોવા મળે તેવું અનુમાન છે। આ લગભગ 15 સપ્ટેમ્બર સુધી નોર્મલ કન્ડિશન જોવા મળશે। 15 સપ્ટેમ્બર બાદથી ફરીથી પાછું ગરમી ઉકળાટ અને બફારાનું પ્રમાણ છે એ વધતું જશે। એટલે ગરમી ઉકળાટ અને હાલનો હવામાન અને ઓગસ્ટ મહિનો સારો રહેશે એ ખાસ સંદેશ આપવાનો હતો। તો આપના ત્યાં વરસાદની શું સ્થિતિ છે? શું ગરમા ગરમ ચાની ચુસ્કી સાથે આપ વરસાદની મજા માણી રહ્યા છો કે નહીં? કોમેન્ટ બોક્સમાં અમને જાણ કરજો। અત્યારે બસ આ રિપોર્ટમાં આટલું જ। ફરી મળીશું। નમસ્કાર।